વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં મેં સ્ટાન્ડર્ડ 6 ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થનો પાર્ટ 2 જોઈશું. સૌથી પહેલા વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ વિશે માહિતી આપેલી છે, તો તેના ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ. બ્રાઇટ એટલે ચમકદાર, તેજસ્વી. ડિલાઇટ એટલે આનંદ. ક્રિસ્પી એટલે કડક. સ્નેક્સ એટલે નાસ્તો. બીટ એટલે હરાવવું. જ્યુસી એટલે રસદાર. ટ્રીટ એટલે સારવાર. નીટ એટલે સુઘડ. લીફી એટલે પાંદડાવાળા અને ગેલોર એટલે પુષ્કળ. હવે સૌથી પહેલા આપણે જોઈએ તો ફર્સ્ટ સ્ટાન્જામાં કેરેટ વિશે માહિતી આપી છે. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ fruits and veggies a delight. Carrots, oranges, crispy and sweet. A healthy snacks can't be beat. કે ગાર્ડનમાં લીલો અને તેજસ્વી ફ્રૂટ અને વેજીટેબલ છે એ આનંદ આપે એવા હોય છે. કેવા ફ્રૂટ્સ હોય છે? તો કે કેરેટ, ઓરેન્જ, જે કડક અને મીઠા હોય છે અને આરોગ્યવર્ધક નાસ્તો છે જેને કોઈ હરાવી શકે નહીં. મેંગોઝ જ્યુસી સમર સ્ટ્રીટ, savoring the taste, oh so neat. Bananas yellow, full of might, give us energy day and night. તો મેંગો છે એ એકદમ રસદાર હોય છે અને ઉનાળામાં સૌથી સારામાં સારી ટ્રીટ મેંગો આપે છે. એવી જ રીતે બનાના છે એ યલો હોય છે અને તે આપણને રાત દિવસ એનર્જી આપે છે. ટોમેટોઝ રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ. ટોમેટો છે એ રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ છે. ઇન અવર સલાડ they stand all. સલાડમાં ટમેટા હંમેશા હોય જ. સ્પિનાચ ગ્રીન, લીફી એન્ડ સ્ટ્રોંગ, મેક્સ અસ હેલ્ધી ઓલ ડે લોંગ. સ્પિનાચ એટલે ભાજી જે છે એ આપણને શક્તિ આપે છે અને આપણો દિવસ છે એ આરોગ્યવર્ધક બનાવે છે. તો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગેલોર. તો ચાલો આપણે પુષ્કળ પ્રમાણમાં ફ્રૂટ અને શાકભાજી ખાઈએ. ફોર અ હેલ્થી લાઈફ they open the door. Nature's gift, colorful and true. For me, for you, for everyone too. કે ભાઈ ફ્રૂટ અને વેજીટેબલ આપણે શા માટે ખાવા જોઈએ? તો કે એ તંદુરસ્ત જીવન માટેનો બારણું છે અને કુદરતનું ભેટ છે. કલરફુલ અને એકદમ સાચી વસ્તુ વેજીટેબલ અને ફ્રૂટ જ છે. કોના માટે? તો કે મારા માટે, તમારા માટે અને દરેક માટે. હવે તેના ઉપરથી ખાલી જગ્યા પૂરવાની છે, તો અહીં વિકલ્પો આપેલા છે. વિટામિન, ઓરેન્જીસ, સ્નેક્સ, રેડ. તેનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરીએ. તો બ્લેન્ક citrusy એન્ડ બ્રાઇટ, તો તેમાં આવશે ઓરેન્જીસ. ફિલ્ડ વિથ બ્લેન્ક સી જસ્ટ રાઇટ, તો અહીં સી છે તો એ વિટામિનનું નામ છે. એપલ્સ ક્રન્ચી, રેડ એન્ડ ગ્રીન. ધ હેલ્ધીએસ્ટ સ્નેક્સ યુ હેવ એવર સીન. હવે એક સ્ટોરી આપેલી છે, પીટર ધ ઈટર. Once, Peter goes to a doctor and complains that he has stomachache. તો એક વખત પીટર છે એ ડોક્ટર પાસે જાય છે અને પેટના દુખાવાની ફરિયાદ કરે છે. The doctor inquires of him. ડોક્ટર છે એ તેની ઇન્ક્વાયરી કરે છે, પૂછપરછ કરે છે. ડોક્ટર said, hello Peter, how are you? Peter said, not so well, sir. ડોક્ટર કહે છે, પીટર તું કેમ છો? તો પીટર જવાબ આપે છે કે ખાસ મજામાં નથી. ડોક્ટર said, what is wrong with you, Peter? Peter answered, sir, I have severe stomach ache. ડોક્ટર કે તો તારી સાથે શું થયું છે? તો પીટરે જવાબ આપ્યો કે મને અતિશય પેટનો દુખાવો થાય છે. ડોક્ટર asked, what did you eat last night? Peter said, sir, I had only 3 sandwiches. ડોક્ટર કે તે ગઈ રાત્રિએ શું ખાધું હતું? તો પીટર કહે છે કે ગઈ રાત્રિએ મેં માત્ર 3 સેન્ડવિચ ખાધી હતી. ડોક્ટર said, at what time? Peter said, at 10 o'clock.
ડોક્ટરે પૂછ્યું ક્યારે તે ખાધી હતી? તો પીટર કહે 10 વાગે. ડોક્ટર asked why so late? Peter answered because there were some guests at home and my mother prepared dosa first for them. ડોક્ટર કહે તે એટલું મોડું કેમ સેન્ડવિચ ખાધી? તો પીટર કહે કે મારા ઘરે મહેમાન હતા એટલે મારા મમ્મીએ તેમના માટે ઢોસા બનાવ્યા હતા. ડોક્ટર said, did you eat any dosa? Peter said, sir, I don't like dosa much, so I took only 2 dosas. ડોક્ટર કે તે એક ઢોસા ખાધા હતા? તો પીટરે જવાબ આપ્યો કે સર મને ઢોસા એટલા બધા ભાવતા નથી તેથી મેં માત્ર 2 જ ઢોસા ખાધા. ડોક્ટર said, but if you don't like dosa, why did you eat 2 dosas? જો તને નથી ભાવતા તો તે 2 ઢોસા શા માટે ખાધા? Peter said, sir, I did so because I had taken only one pizza. We all had snacks in the garden at 7 p.m. so I was very hungry. મેં 7 વાગ્યે માત્ર એક પિઝા ખાધો હતો એટલા માટે 2 ડોસા ખાધા. ડોક્ટર said, what? Had you taken one pizza before you ate dosa? શું વાત કરે છે? તે ઢોસા ખાધા એની પહેલા એક પિઝા પણ ખાધો હતો? Peter said, yes sir. Peter કે હા સર. Doctor said, so you ate one pizza, 2 dosas and 3 sandwiches, right? તો તે એક પિઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધી, બરાબર? Peter said, yes sir. Peter કે હા સર. Doctor said, then your stomach ache is natural. તો પછી તારો પેટનો દુખાવો એકદમ નોર્મલ છે, કુદરતી છે. Peter said, but sir, I haven't taken anything after taking a glass of full of milk with bread and butter this morning. પણ સવારે મેં એક ગ્લાસ દૂધ, બ્રેડ અને માખણ સિવાય બીજું કશું ખાધું નથી. મિલ્ક છે ડોક્ટર said, milk with bread and butter. દૂધ એ પણ બ્રેડ ને બટર સાથે. ઓ પીટર, I will go mad if you speak anything now. હવે જો તું કંઈ કહીશ તો હું પાગલ થઈ જઈશ. Take these medicines and go away. આલે આ દવા અને અહીંથી જતો રહે. Peter says, thank you sir. Should I eat anything before I take this medicine? Peter કે આ દવા લઉં એ પહેલા હું કંઈ જમી લઉં? Will it be harmful if I take it on a hungry stomach? જો હું ભૂખ્યા પેટે લઈશ તો આ મને કંઈ આડઅસર કરશે? The doctor looks at Peter angrily and Peter quickly goes out of the room. આટલું જમ્યા બાદ તે પીટર કહે છે કે ભૂખ્યા પેટે જો હું દવા લઈશ તો આડઅસર થશે એટલે ડોક્ટર ગુસ્સે થઈ ગયો અને એની સામે જુએ છે એટલે પીટર ત્યાંથી ફટાફટ નીકળી જાય. હવે પીટર ધ ઈટર સ્ટોરીના આધારે અહીં ક્વેશ્ચન્સ આપ્યા છે જેના આન્સર આપવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ કેમ ટુ પીટર્સ હોમ? પીટરના ઘરે કોણ આવ્યું હતું? તો બાકીનો આન્સર અહીં આપેલો જ છે. તો માત્ર આપણે હુના સ્થાને જે આવતું હોય એ જ મૂકવાનું રહેશે. તો ત્યાં આપણે લખીશું સમ ગેસ્ટ અને આપણો આન્સર થઈ જશે સમ ગેસ્ટ કેમ ટુ પીટર્સ હોમ. સેકન્ડ ક્વેશ્ચન વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ? પીટરે ગઈ રાત્રે શું ખાધું હતું? તો આન્સર થશે પીટર એટ 1 pizza, 2 dosas and 3 sandwiches the last night. થર્ડ ક્વેશ્ચન છે when did Peter eat sandwiches? પીટરે સેન્ડવિચ ક્યારે ખાધી હતી? તો આન્સર થશે પીટર એટ સેન્ડવિચીસ એટ 10 o'clock. ફોર્થ છે where did Peter eat pizza? પીટરે પિઝા ક્યાં ખાધા? તો આન્સર થશે પીટર એટ પિઝા ઇન ધ ગાર્ડન. ફિફ્થ ક્વેશ્ચન ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર? પીટર ડોક્ટર પાસે ગયો હતો? તો આન્સર થશે યસ પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર. હવે અહીં વર્ડ્સ આપેલા છે તો તેના આધારે બીજો વર્ડ આપણે બનાવવાનો છે. દાખલા તરીકે અહીં બિયર્ડ છે જેનો અર્થ દાઢી થાય, તેના પરથી બ્રેડ બને છે. તો ફર્સ્ટ ઈટ તો તેના પરથી એટ, નેટ તો 10, ટોપ પરથી પોટ, ડોસા પરથી સોડા, પોસ્ટ પરથી સ્ટોપ, નાવ પરથી વોન, બટ પરથી ટબ,
લૂઝ પરથી સોલ, લેટ પરથી ટેલ અને લાસ્ટ પરથી સોલ્ટ. સ્ટ્રાઇક આઉટ ધ લેટર એમ, અંડરલાઇન ધ વર્ડ ઇન ધ સ્ટોરી. હવે એમ ઉપર આપણે લીટી કરી દેવાની છે અને જે વર્ડ મળે છે એ આપણે સ્ટોરીમાંથી ફાઇન્ડ કરવાનો છે. તો અહીં આપણે એમ પર આપણે ફેંકી દઈએ તો વર્ડ બનશે ડોક્ટર. અહીંયા બનશે હંગ્રી. અહીંયા બનશે પિઝા. ફોર્થ વર્ડ બનશે ક્વિકલી. ફિફ્થ બનશે ગ્લાસ. હવે અહીં એક બિલ આપેલું છે, તેનો અભ્યાસ કરી લઈએ. બિલ જે છે તે અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોરનું છે. પછી એડ્રેસ આપેલું છે 15 શાંતિનગર ગ્રીન પાર્ક ગાંધીનગર. અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોરના ઓનર એટલે માલિક મિસ્ટર રમેશ બારોટ છે. જીએસટી નંબર આપેલો છે, બિલ નંબર આપેલો છે, બિલની તારીખ આપી છે અને કસ્ટમર છે હિના હેડા. તો ક્વેશ્ચન આપણે જોઈએ. વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ? ઇન્ક્લુડિંગ એટલે સાથે ઉમેરાઈ ગયું હોય તેવી રીતે. તો અહીંયા આપણે બિલ જોઈએ તો બિલ છે 1385, જીએસટી છે 69.25 રૂપીઝ. તો ઇન્ક્લુડિંગ જીએસટી સાથે બિલ થશે 1454.25. તો આપણે આન્સર લખશું the total amount of the bill is 1454.25. સેકન્ડ ક્વેશ્ચન છે who is the owner of Annapurna grocery store? તો ઓનર અહીંયા આપેલું છે, તો આપણો આન્સર થશે મિસ્ટર રમેશ બારોટ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. થર્ડ ક્વેશ્ચન છે હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ? કે સિંગ તેલ કેટલું ખરીદ્યું હતું? તો ગ્રાઉન્ડનટ ઓઇલ છે તો અહીંયા કૌંસમાં આપેલું છે કે 2 લીટર્સ છે, તો આપણો આન્સર થશે 2 liters of groundnut oil were bought. Fourth question, when was this invoice generated? આ બિલ ક્યારે જનરેટ થયું હતું? ઇનવોઇસ ડેટ આપણે ફાઇન્ડ કરીએ તો the invoice was generated on 21st October 2024. Fifth છે was the GST amount included in the invoice? જીએસટી અમાઉન્ટ છે એ ઇન્વોઇસમાં એડ થયું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઇન્વોઇસમાં જીએસટી છે એ ઇન્ક્લુડેડ છે. તો આન્સર થશે યસ, ધ જીએસટી અમાઉન્ટ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્વોઇસ. હવે અહીં એક પિક્ચર આપ્યું છે અને શબ્દો આપેલા છે, તો તેના આધારે આપણે પેરેગ્રાફ બનાવવાનો છે. તો પેરેગ્રાફ થશે there is a school building in the picture. All the students are in uniform. A teacher and children are arranging bricks around the plant. There are small tools near the teacher. A Divyang boy is in the wheelchair. A boy is playing with a dog. A student is observing the butterfly with a glass. Some students are watching flag with the telescope. Some students are playing volleyball. There are many trees and birds in the school. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.